એસ્પેશિયલી લાઈક ડેથ એક પાર્ટ છે. જ્યારે એક્સિડન્ટ થાય કે જ્યારે ટ્રાવેલિંગ ચાલતું હોય તો જો આ બુક જ સાથે કેરી કરું તો મારું ઘણું બધું કામ ત્યાં સરળ થઈ શકે છે. Hello and welcome to the PMSC podcast, where we bring real conversations that matters. Today we are diving into the world that real stories can inspire someone's life. What happens when you are not around and how prepared your loved ones are. Today we are with renowned chartered accountant and author of the book, Pinal M. Shah sir, who has written the powerful and practical book called What My Family Should Know. Sir, what inspired you to write this book? એકચ્યુઅલી લોકોની પાસે ફિનાન્સ, પૈસા, ઇન્વેસ્ટમેન્ટ્સ બધી જ ઇન્ફોર્મેશન હોય છે. ક્યાંક મેલમાં હોય છે, ક્યાંક વોટ્સએપમાં હોય છે, ક્યાંક ડેટામાં હોય છે, ક્યાંક એમના એડવાઇઝર્સ પાસે હોય છે. અને જ્યારે એવી સિચ્યુએશન આવે કે માણસ હોસ્પિટલાઇઝ થઈ જાય, કી પર્સન, ફેમિલી પર્સન હોસ્પિટલાઇઝ થઈ જાય, કે ઇન અ ક્રિટિકલ સિચ્યુએશન એનું ડેથ થઈ જાય, તો આ સિનેરિયોઝમાં એના વાઈફને, એના ફેમિલી મેમ્બર્સને ઇન્ફોર્મેશન્સ ખબર નથી હોતી અને એમણે બધી ઇન્ફોર્મેશન, સ્કેટર્ડ ઇન્ફોર્મેશન્સ ભેગી કરવી પડે છે. એ સિનેરિયોમાં જો એ ઇન્ફોર્મેશનને પ્રોપરલી કોઈ જગ્યાએ રાખવામાં આવે તો ફેમિલી માટે બહુ જ યુઝફુલ ટૂલ બની શકે. આ કન્સેપ્ટથી મેં આ બુક પ્રિપેર કરી. એન્ડ સર, તમે આ બુક કયા ટાર્ગેટ ઓડિયન્સ માટે લખી છે? એકચ્યુઅલી દરેક વ્યક્તિની લાઈફમાં એની ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન પ્રોપર રાખવા માટેની જરૂરિયાત હોય છે. મારું ટાર્ગેટ ઓડિયન્સ એ છે કે જે લોકો 40sની એજને ક્રોસ કરતા હોય ત્યારે એમની પાસે ફિનાન્શિયલ સ્ટેબિલિટી થઈ ગઈ હોય છે, ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ ગયા હોય છે, પ્રોપર્ટીઝ હોય છે, લોન્સ હોય છે, ફોરેન ટ્રાવેલિંગથી માંડીને બહુ જ બધા ક્રિટિકલ ડેટા એ લોકોએ રાખવા પડતા હોય છે. તો આઈ વિલ સે 40 વર્ષ કે તેથી આગળની એજના લોકો હોય એના માટે આ બુક એકદમ યુઝફુલ ટૂલ થઈ શકે તેમ છે. સર, તમે આટલા યર્સથી પ્રેક્ટિસમાં છો, તો સર તમે ક્યાંક ને ક્યાંક એક એક્ઝામ્પલ તો જોયું જ હશે, લાઈક કે કોઈ ફેમિલીમાં ડેથ થઈ ગઈ તો ફેમિલીએ શું ઇશ્યુઝ ફેસ કર્યા છે એમની ડેથની પછી, તો સર આ બુક કઈ રીતે એમને યુઝ થશે? એકચ્યુઅલી એઝ અ ટેક્સ કન્સલ્ટન્ટ અમે અમારા ક્લાયન્ટો સાથે એક ઘરોબો ફેમિલી લેવલ ઉપર રિલેશનશિપ્સમાં કનેક્ટ થતા હોઈએ છીએ. તો ઘણી બધી વખત એવી સિચ્યુએશન આવે કે કોઈ માણસ અમને કોલ કરે કે મારે ઇન્ફોર્મેશન, અમારા આ વ્યક્તિની ઇન્ફોર્મેશન જોઈએ છે. એમાં બે સિચ્યુએશન્સ હોય. એક કે જ્યારે ફેમિલી ડિસ્પ્યુટ હોય અને બે કે જ્યારે કી પર્સનનું ડેથ થઈ ગયું હોય. તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે એમની LICની ઇન્ફોર્મેશન, એમની લોનની ઇન્ફોર્મેશન, એમના ફિનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ રિલેટેડ ઇન્ફોર્મેશનનો એક નાનો પોર્શન અમારી પાસે હોય. એના આખા ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ યુનિવર્સની પૂરી માહિતી ના હોય, પણ છતાં પણ ઘણી બધી નાની મોટી ઇન્ફોર્મેશન અમારી પાસે સોફ્ટ કોપીમાં કે હાર્ડ કોપીમાં અવેલેબલ હોય. તો આ ઇન્ફોર્મેશનને સ્ટ્રક્ચર્ડ કરવા માટે જ આ બુકનો બેઝિકલી કન્સેપ્ટ ડિરાઈવ થયો. અને આમાં મેં બહુ જ બધા આસ્પેક્ટ કવર કર્યા છે. આપણે કોઈને પૈસા આપ્યા હોય, આપણે લોન લીધી હોય, આપણે કોઈ ક્લબમાં મેમ્બરશિપ લીધી હોય કે કોઈ ટ્રસ્ટમાં પણ આપણું નામ હોય. આજની તારીખમાં ટ્રસ્ટના કાયદા પણ એવા કોમ્પ્લિકેટેડ છે કે જ્યાં તમારું રજિસ્ટ્રેશન થાય તો એ ઇન્ફોર્મેશન એક લાયબિલિટી બને છે. તો ફેમિલી મેમ્બર્સને તો ખબર જ નથી હોતી, અથવા ખબર હોય તો કરવાનું શું એ પણ ખબર નથી હોતી. તો આ પ્રકારની સિચ્યુએશન માટે આ બુક એક હેન્ડી ટૂલ થઈ શકે. અને ફેમિલીને સ્ટ્રગલ કરતા, એસ્પેશિયલી જ્યારે આઇસોલેટેડ ફેમિલી હોય, ન્યુક્લિયર ફેમિલીઝ હોય, જ્યાં હસબન્ડ વાઈફને 1-2 કિડ્સ હોય, તો એ સિચ્યુએશનમાં વાઈફ માટે આ ઇન્ફોર્મેશન ભેગી કરવી એ બહુ જ ચેલેન્જિંગ ટાસ્ક થઈ જાય છે. એટલે એવા 4 થી 5 કેસીસ મારી લાઈફમાં મેં જોયા છે કે જ્યાં ફેમિલી સ્ટ્રગલ કરતું હોય, એના પેરેન્ટ્સ સ્ટ્રગલ કરતા હોય, એમની પાસે ઇન્ફોર્મેશન ના હોય. આ માટે જ આ બુક વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ ઇન્ફોર્મેશન પ્રોપર એક ક્લસ્ટર્ડ ઇન્ફોર્મેશન એમના માટે બની શકે છે. સર, એવું કોઈ લાઈવ એક્ઝામ્પલ છે જે તમે તમારી લાઈફમાં જોયું છે? હા, ઘણા બધા એક્ઝામ્પલ છે. એસ્પેશિયલી લાઈક ડેથ એક પાર્ટ છે. જ્યારે એક્સિડન્ટ થાય કે જ્યારે ટ્રાવેલિંગ ચાલતું હોય, હવે સપોઝ હું અહીંથી 6 મહિના માટે US જઈ રહ્યો છું, તો મારા મેલમાં ઇન્ફોર્મેશન છે, મારી જ ઇન્ફોર્મેશન છે, પણ એક સ્ટ્રક્ચર્ડ નથી. તો જો આ બુક જ સાથે કેરી કરું તો મારું ઘણું બધું કામ ત્યાં સરળ થઈ શકે છે. લાઈક આ બુક ઘણા બધા લોકો, લાઈવ એક્ઝામ્પલમાં ઘણા બધા લોકો આ બુક એમના સન ડોટરને સમજાવવા માટે, એમના એસ્ટેટ પ્લાનિંગ માટે, આમાં વિલનું પણ એક ચેપ્ટર છે, તમારું ટોટલ એસ્ટેટ પ્લાનિંગ કેવી રીતે કરી શકો છો.
તો એવું પણ મેં જોયું છે કે જ્યારે એ લોકો એમનો વિલ પ્રિપેર કરે છે ત્યારે રેફરન્સમાં આ બુકનો ઉપયોગ કરે છે. એટલે જ્યારે ડેથ થાય ત્યારે નહીં, પણ જ્યારે આપણે હયાત હોઈએ ત્યારે પણ આનો ઉપયોગ કરી શકીએ. એટલીસ્ટ એવા 30 થી 40 લોકોના મારી પાસે ટેસ્ટિમોનિયલ્સ છે જે લોકો છેલ્લા 4 વર્ષ 5 વર્ષથી આ બુક એમની રૂટીન લાઈફનો પાર્ટ બનાવી દે છે. સો ધીસ ઇઝ અ થિંગ વેર તમારા આખા ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનને તમે એક જગ્યાએ રાખી શકો અને અપ ટુ 10 years આનો યુઝ કરી શકો. સર, તો તમે તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ કે કોઈ ફેમિલીઝમાંથી એવો કેસ છે કે જેને આ બુક હેલ્પ કરી હોય પાછળથી, જે પર્સનની ડેથ થઈ ગઈ હોય પછી? કરેક્ટ. સો મારા એક અંકલ છે, એમનો સન અને ડોટર બંને યુએસમાં સેટલ થયેલા છે. તો જ્યારે એમનું ડેથ થયું ત્યારે એમના વાઈફ માટે આ ઇન્ફોર્મેશન ભેગી કરવી એ એક ટેડિયસ ટાસ્ક હતું. અને જ્યારે મારી સાથે વાત થઈ તો મેં એમને સજેસ્ટ કર્યું કે અંકલે આ બુક મારી પાસેથી લીધી હતી અને એમણે એની અંદર ફિલઅપ પણ બધું પ્રોપરલી કરેલું હશે એવું મારું માનવું છે. અને ફોર્ચ્યુનેટલી બધી જ ઇન્ફોર્મેશન એમને બુકમાંથી મળી ગઈ. ઓલમોસ્ટ એમણે છેલ્લે અપડેટ 3-1 મહિના પહેલાં કરી હતી બુક, એટલે અપડેટેડ ઇન્ફોર્મેશન મળી ગઈ. તો જે ઇન્ફોર્મેશન એમના ફેમિલીએ ભેગી કરવામાં 6 મહિના 7 મહિના લાગી શકે છે એ બધી જ ઇન્ફોર્મેશન એમને હેન્ડી મળી ગઈ અને એ લોકો બધું જ ઇન્ડિયામાં રેપઅપ કરવાનું હતું 1 મહિનાથી 1.5 મહિનામાં કરી શક્યા. ધીસ ઇઝ વોટ ધ બુક ઇઝ હેલ્પિંગ અબાઉટ. સર, તમારી બુક એક એડવાઇસ નથી પણ એક વર્કબુક છે, તો સર તમે રીડર્સને કઈ રીતે સજેસ્ટ કરશો કે કઈ રિયલ એક્શન લઈ શકે એમના રિયલ લાઈફમાં? કરેક્ટ. આ બુક છે ને એ તમારી પર્સનલ ફાઇનાન્શિયલ જર્નલ છે અથવા ફાઇનાન્શિયલ ડાયરી છે. અને મેં એનું ડિઝાઇન એવી રીતે કર્યું છે કે તમે એનો 10 વર્ષ માટે ઉપયોગ કરી શકો. લાઈક એક વખત ભરો પછી બીજા વર્ષે નવી ડાયરી લઈને ફરીથી ભરો, એવો કન્સેપ્ટ નથી. તમે આ બુકને 10 વર્ષ સુધી યુઝ કરી શકો એ રીતે આવું ડિઝાઇનિંગ થયેલું છે. સો વોટ આઈ સજેસ્ટ કે જ્યારે પહેલી વાર ભરો ત્યારે તમારે તમારી બધી જ ઇન્ફોર્મેશન લેપટોપમાં હોય કે મેન્યુઅલી હોય તો હેન્ડી રાખો. ફર્સ્ટ ટાઈમ ભરવામાં તમને કદાચ 1 થી 1.5 કલાક જઈ શકે છે, પણ જ્યારે તમે વર્ષમાં 1 વાર કે વર્ષમાં 2 વખત આને રિવિઝિટ કરશો, ફરીવાર અપડેટ કરશો તો ઇટ વિલ નોટ ટેક મોર દેન 15 મિનિટ્સ. 15 થી 20 મિનિટમાં તમારી બુક અપડેટ થઈ જશે. તમારે આમાં એક ખાસ મારું વર્ડ ઓફ વિઝડમ છે, સજેશન છે કે તમારા લાઈફ પાર્ટનરને એટલે કે તમારા વાઈફને અથવા વાઈફ મેન્ટેન કરતી હોય હસબન્ડને આ બુક ભરતી વખતે સાથે રાખો. તમારું આખું ફિનાન્શિયલ વિઝ્યુલાઇઝેશન જોડે થઈ જશે, તમારો કોન્ફિડન્સ સેટઅપ થઈ જશે અને બંનેને ટોટલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનનું પ્રોપર નોલેજ થઈ જશે. ધીસ ઇઝ માય વર્ડ ઓફ વિઝડમ. અને આઈ વિલ એડ વન મોર લાઇન ફોર યંગસ્ટર્સ જે લોકો 30 વર્ષ 35 વર્ષના 25 વર્ષના છે અને આ બુકનો યુઝ કરવા માંગે છે. તો વોટ આઈ હેવ સીન ઇઝ કે એક મારા યંગ ક્લાયન્ટે આ બુકના જે પણ ડેટા હતા ને એ સોફ્ટ કોપીમાં હોય તો એના પ્રિન્ટઆઉટ્સ કરીને આ બુકને છૂટી કરી દીધી, પ્રિન્ટઆઉટ કરીને એ પેજની સાથે એટેચ કરી દીધા. એટલે જ્યારે પણ એને કંઈ પણ અપડેટ કરવું હોય તો એ પ્રિન્ટ કરીને પેજમાં ત્યાં મૂકી દે. તો એનાથી એને લખવાની માથાકૂટ ના રહી અને એને આખો ડેટા પ્રોપર ફાઇલિંગ કરીને મેન્ટેન કર્યો. તો આખું બુકનું ક્લાસિફિકેશન પ્રોપરલી મેન્ટેન થયું અને ટોટલ ઇન્ફોર્મેશન ફ્લો એણે એક પ્રોપર ડોક્યુમેન્ટેશન સાથે સેટ કરી દીધો. ધીસ ઇઝ આઉટ ઓફ ધ બોક્સ આઈડિયા સમબડી હેઝ ટોલ્ડ મી. યા સર, તમારું આ બુકનું ફિઝિકલ વર્ઝન તો બહાર છે જ બધા જોડે, તો સર એવું કોઈ પ્લેટફોર્મ છે જ્યાંથી લોકો આવી રીતે બુક પરચેસ કરી શકે કે પછી આનું કોઈ ડિજિટલ વર્ઝન આવી શકવાનું છે આગળ ફ્યુચરમાં? આ બુકને તમે એમેઝોનથી બાય કરી શકો છો. એમેઝોનની લિંક આ સાથે શેર કરી શકો છો. નંબર 1. નંબર 2, આનું મેં એક પીડીએફ વર્ઝન તૈયાર કર્યું છે, ડાઉનલોડેબલ વર્ઝન. એ વેરી સૂન વેબસાઇટ અમારી વેબસાઇટ થ્રુ અવેલેબલ થઈ જશે. સો ફ્રોમ એનીવેર યુ કેન ડાઉનલોડ ઇટ એન્ડ ફિલ ઇટ એઝ પર યોર રિક્વાયરમેન્ટ. અને આનું ડિજિટલ વર્ઝન છે જેના ઉપર અમે બેકએન્ડમાં કામ કરી રહ્યા છીએ ઇનફેક્ટ. સો જ્યારે પણ એનું અપડેટ થશે ત્યારે અગેન વી વિલ કમ બેક વિથ ધેટ ડિજિટલ વર્ઝન અને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે, કેવી રીતે લોકો યુઝ કરી શકે છે એના ઉપર આપણે સેપરેટલી ડિટેલ ડિસ્કશન કરીશું. So, sir, we are ending our podcast here. Okay. And it has been very wonderful to know your real life experiences and to the way you have shared your real life experiences. It will inspire people to buy this book. Correct. Sir, do you have any closure line for this book? Actually, we are working hard for enriching ourselves. પૈસા કમાવા માટે આપણે દુનિયાભરની મહેનત કરીએ છીએ, પણ એ પૈસા ક્યાં પાર્ક કર્યા છે એ આપણે પ્રોપરલી મેન્ટેન કરતા નથી. સો આઈ સજેસ્ટ કે ડોન્ટ મેક ડીલે ઓફ કીપિંગ યોર ઇન્ફોર્મેશન પ્રોપરલી બિફોર ઇટ ગેટ્સ ટુ લેટ.
તમારું લેટનું સિમ્બોલ વાગે ને એ પહેલા તમારા ફેમિલી મેમ્બર માટે તમે જે પણ એસ્ટેટ્સ ઊભી કરી છે ને એ પ્રોપરલી લખી દો, મૂકી દો. એટલીસ્ટ તમારા લવેડ વન્સ છે ને એ આના માટે તમને લાઈફ ટાઈમ થેન્કફુલ રહેશે. થેન્ક યુ વેરી મચ.